જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાત 2026 અને 27ના જે લોકોએ ફોર્મ ભર્યા છે, હવે તેમના ફોર્મની સ્થિતિ શું છે, એટલે કે સ્ટેટસ તમારે કેવી રીતે ચેક કરવું, તમારું જે ફોર્મ છે તે જિલ્લા કક્ષાએ મંજૂર થયું છે કે નથી થયું, તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું. અને રિજેક્ટ થયું છે તો શા કારણે થયું છે અને હવે આગળ શું કરવું, તો તેના વિશે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે ગૂગલમાં આરટીઈ ગુજરાત તમે ટાઈપ કરશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે. ફર્સ્ટ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. આ જે પોપઅપ આવી ગયું છે તેને આપણે સાઈડમાં ગમે ત્યાં ક્લિક કરીશું એટલે પોપઅપ હટી જશે. હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે આ રીતની આપણી સામે અહીંયા પેજ આવી જશે. અહીંયા અરજીની સ્થિતિ જે લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે એટલે આ રીતનું પેજ આવશે. અહીંયા આપણે જે એપ્લિકેશન નંબર છે, તમે જે એપ્લિકેશન કર્યું છે ત્યાં એક એપ્લિકેશન નંબર આવ્યો હશે GJ હેશ કરીને, તે એપ્લિકેશન નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. ત્યારબાદ જન્મ તારીખ, તમારા બાળકનું જે પણ જન્મ તારીખ છે તે તમારે અહીંયા લખવાની છે. ત્યારબાદ તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું આપણી સામે જે પણ સ્ટેટસ છે, આપણી સ્થિતિ છે, આપણે જે પણ એપ્લિકેશનની તે અહીંયા જણાવવામાં આવી જશે. અહીંયા આપણે જે એપ્લિકેશન ઓપન કરી છે ત્યાં લખ્યું છે કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ સમીક્ષાએ મંજૂર કરવાનું હજુ બાકી છે. અને જે લોકોનું મંજૂર થઈ ગયું હશે ત્યાં લખેલું આવશે કે મંજૂર થઈ ચૂક્યું છે. અને જે લોકોને રિજેક્ટ થયું હશે ત્યાં લખેલું આવશે કે તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ રિજેક્ટ થયું છે અને કયા કારણે થયું છે તેનું કારણ પણ તમને અહીંયા જણાવવામાં આવશે. હવે આપણે આ વાત તો કરી લીધી કે સ્ટેટસ કઈ રીતે ચેક કરવું. હવે વાત કરીએ કે રિજેક્ટ થઈ ગયું હોય તો શું કરવું. તો જે લોકોને ફોર્મ રિજેક્ટ થયાનું અહીંયા સ્ટેટસ જણાવતું હોય તો તેમને જે કારણ આપ્યું હોય રિજેક્ટનું, જેમ કે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો તમે જ્યારે પણ આપણે સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય છે તેની પહેલાં 1 થી 2 દિવસનો તમને અહીંયા મોકો આપવામાં આવે છે. ત્યારે તમારે ત્યાં જે ડોક્યુમેન્ટ્સ છે તેને ફરીથી અહીંયા રીઅપલોડ કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ કે જો તમારે એપ્લિકેશન ભરવામાં તમારે કોઈ પણ જાતની અહીંયા પ્રોબ્લેમ થઈ હોય, તે રીઝન અહીંયા બતાવ્યું હોય તો તમે નવેસરથી હજુ પણ તમારી સામે અહીંયા ટાઈમ છે, હજુ 17 તારીખ લાસ્ટ ડેટ છે, તો તમે તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે ફરીથી નવેસરથી તમે અહીંયા ભરી શકો છો. એટલે જે કોઈ કારણસર તમારું રિજેક્ટ થયું હોય, તમારી કોઈ અહીંયા દરેક ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોય અને તમને અરજી કરવાના લાયક ઉમેદવાર હોવ અને કોઈ કારણસર ભૂલના કારણે તમારું રિજેક્ટ થયું હોય તો તમે તેને ફરીથી અપ્લાય કરી શકો છો. અને જો કોઈ તમારા ડોક્યુમેન્ટ્સ દરેક ડોક્યુમેન્ટ્સ વેલિડ હોય અને દરેક માહિતી તમારી બરાબર હોય તેમ છતાં રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો તમે જે પણ આપણે હેલ્પલાઇન નંબર છે ત્યાં તમે કોલ કરીને પણ તેની માહિતી મેળવી શકો છો. તો જે પણ વાલીએ આ રીતના તેમના બાળકોનું આરટીઈનું ફોર્મ અપ્લાય કર્યું છે તેમણે સમયસર આ રીતનું સ્ટેટસ ચેક કરતું રહેવું, જેથી 17 તારીખ જે નીકળી ગયા બાદ, લાસ્ટ ડેટ જે છે તે નીકળી ગયા બાદ જો તમે ચેક કરવા જશો અને તમને પ્રોબ્લેમ દેખાશે તો તમને ફરીથી આ જે એપ્લિકેશન છે તે સુધારવાનો મોકો નહીં મળે. કારણ કે જે પણ લોકોને મોસ્ટલી મેસેજ આવશે 17 તારીખ પછી આવશે કે તમારી એપ્લિકેશન સક્સેસફુલ છે કે નથી થઈ તે. આથી તમારે જે પણ એપ્લિકેશન છે આ રીતે ચેક કરી લેવું. અને જો રિજેક્ટ થવાનું વેલિડ કોઈ કારણ ન હોય, તમારા દરેક માહિતી ઓકે હોય તો તમે ફરીથી અપ્લાય કરી શકો છો, અથવા તો તમે હેલ્પલાઇન નંબરમાં વાત કરીને તમે આગળની પ્રોસેસ પણ કરી શકો છો. તો જો આ રીતે તમે પણ આરટીઈનું ફોર્મ ભર્યું હોય તો જરૂરથી તમે પણ ચેક કરી લેજો. અને આ રીતની માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જે પણ લોકોએ આ રીતના આરટીઈના ફોર્મ અપ્લાય કર્યા છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. એન્ડ આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે પણ બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એન્ડ હજુ પણ આરટીઈને લગતા કોઈ પણ તમને સવાલ થતા હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો.